હેલો ક્લાસ, હાઉ આર યુ? કેમ છો બધા? ફાઇનલી વી હેવ સ્ટાર્ટ અવર કોન્સન્ટ્રેશન યુનિટ્સ. આ કોન્સન્ટ્રેશન યુનિટની અમુક ટર્મ્સ છે, એ ટર્મ્સ જોઈ લઈએ ને પહેલા. ચલો શું વાત કરવાની છે પહેલા કે કોન્સન્ટ્રેશન કોને કહેવાય? અરે સાવ બેઝિક વાત કરું. ચલો આપણે કોકના ઘરે એઝ એમ ગેસ્ટ ગયા છીએ, ઓકે, મહેમાન બનીને ગયા છીએ. હવે આપણા સ્વાગત માટે એને આપણને લીંબુ શરબત આપ્યું. જોજો વાત સાંભળજો. લીંબુ શરબત જો બહુ સ્વીટ થઈ ગયું હોય, ગળ્યું થઈ ગયું હોય, ઇટ મીન્સ કે એનામાં શુગર કન્ટેન્ટ વધી ગયો હોય, તો આપણે એને શું કહેવાનું કે ભાઈ તમારા લીંબુ શરબતની અંદર શુગરની કોન્સન્ટ્રેશન વધી ગઈ છે. એટલે એનો મીનિંગ એવું કે જે સોલ્યુટ છે એ સોલ્યુટને કેટલો ડિઝોલ્વ કરો છો એને કહેવાય કોન્સન્ટ્રેશન. અરે આપણે ક્યારેક ઘરે જમવા બેઠા હોય, શાક આવે, શાક ક્યારેક ખારું થઈ જાય, અરે એનો મીનિંગ એવો કે એમાં નમક વધી ગયું હોય, મીઠું વધી ગયું હોય, તો આપણે એમને કહેવાનું તમે શાક ખારું કરી નાખ્યું કે શાકમાં મીઠું વધી ગયું. બટ કહેવાનું શું કે ભાઈ સોલ્ટની થોડીક કોન્સન્ટ્રેશન વધી ગઈ છે ને. ઓકે, આ જસ્ટ કેમિસ્ટ્રીની વાત કરું જેથી તમને યાદ રહી જાય કે કોન્સન્ટ્રેશન કહેવાય કોને. ચલો, ધ અમાઉન્ટ ઓફ સોલ્યુટ પ્રેઝન્ટ પર યુનિટ અમાઉન્ટ ઓફ સોલ્યુશન. અરે પર યુનિટ અમાઉન્ટ ઓફ સોલ્યુશન ની અંદર જો અમાઉન્ટ ઓફ સોલ્યુશન પ્રેઝન્ટ હશે, જેટલી પણ અમાઉન્ટ પ્રેઝન્ટ હશે એ અમાઉન્ટ ને શું કહેવાય? કોન્સન્ટ્રેશન. અરે એક ગ્લાસ લ્યો, ગ્લાસની અંદર તમે સોલ્ટ નાખો 1 ચમચી, ત્યારે કોઈ એક પર્ટિક્યુલર કોન્સન્ટ્રેશન આવતી હશે સોલ્ટની. પછી માનો કે 10 ચમચી નાખો તો એની કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય. જેમ જેમ તમે સોલ્યુટની પ્રોપોર્શન તમે સોલ્વન્ટની અંદર ઇન્ક્રીઝ કરશો તેમ તેમ સોલ્યુશનની કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે. અરે સમજે, સાવ સિમ્પલ વસ્તુ છે. સોલ્વન્ટની અંદર તમે કેટલો સોલ્યુટ ડિસોલ્વ કરો છો આમને કહેવાય કોન્સન્ટ્રેશન. ચલો, કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુશન કોને કહેવાય? ધ અમાઉન્ટ ઓફ સોલ્યુટ પ્રેઝન્ટ પર યુનિટ અમાઉન્ટ ઓફ સોલ્યુશન. નેક્સ્ટ, there are number of different ways to express to find solute concentration. ઓકે, સોલ્યુટ કોન્સન્ટ્રેશન ને ફાઇન્ડ કરવા માટે, એને એક્સપ્રેસ કરવા માટે, એને ડિટર્મિનેશન કરવા માટે ઘણી બધી ટેકનિક્સ છે, ઘણા બધા ફોર્મ્યુલાસ છે, જેવા કે મોલારિટી, નોર્માલિટી, ફોર્માલિટી, પાર્ટ્સ પર મિલિયન, પાર્ટ્સ પર બિલિયન, વેટ બાય વોલ્યુમ, પરસેન્ટેજ વેટ બાય વેટ, પરસેન્ટેજ વેટ બાય વોલ્યુમ, વોલ્યુમ બાય વોલ્યુમ, વેટ બાય વેટ, મોલાલિટી, મોલ ફ્રેક્શન. આવા ઘણા બધા યુનિટ્સ છે. આ બધા યુનિટ્સની વન બાય વન ડિસ્કશન સ્ટાર્ટ કરવાની છે. ચલો, કોઈ પણની વાત કરતો હોય, ચાહે હું વાત કરતો હોય મોલારિટીની, નોર્માલિટીની, ફોર્માલિટીની, પાર્ટ્સ પર બિલિયનની, પાર્ટ્સ પર મિલિયનની, અરે ગમે તેની વાત થતી હોય ને, કોમન શું હોય તો કે અમાઉન્ટ ઓફ સોલ્યુટ. અરે સોલ્યુટની અમાઉન્ટને કેમાં ડિસોલ્વ કરવાના હોય? સોલ્યુશનમાં. આ વાત હંમેશા યાદ રાખવી. બટ આમાં એબનોર્મલ કેસ કયો છે, એક્સેપ્શનલ કેસ કયો છે તો કે મોલાલિટી વાળો, જે સ્મોલ m છે. આ એક કેસને બાદ કરતા જેટલા બી તમને અહીંયા ટર્મ આપેલા છે, આ બધા ટર્મની અંદર બેઝિક એનો થિયોરિકલ એનો કેવો કન્સેપ્ટ હશે, એનું માળખું કેવું હશે તો કે અમાઉન્ટ ઓફ સોલ્યુટ ઇન સોલ્યુશન પર સોલ્યુશન. અરે સોલ્યુટ કેમાં રહેલો હશે? સોલ્યુશનમાં. આવી વાત ક્યારે કરવાની છે તો કે આ બધામાં. જ્યારે વાત કરતા હશો મોલાલિટીની, ત્યારે વાત કરશું સોલ્વન્ટની. ચલો, આ બધા ટર્મ છે ને, આ બધા ટર્મને તમે બે કેટેગરીમાં ક્લાસિફાય કરી શકો. કઈ કઈ કેટેગરી? એક તો ટેમ્પરેચર ડિપેન્ડન્ટ એન્ડ ટેમ્પરેચર ઇન્ડિપેન્ડન્ટ. અરે તમને ખ્યાલ હશે ને કે વેટ છે ને, વેટ એ ટેમ્પરેચર, અને આ વોલ્યુમ છે એ ટેમ્પરેચર ડિપેન્ડન્ટ હોય. ચલો, વેટ શું કામ ડિપેન્ડન્ટ ના હોય? આ વેટ આપેલો છે, એ વેટ કેમાં આપેલો છે? જો વેટ વાળી જે પણ કઈ વાત આવશે એ કેમાં આવશે? ટેમ્પરેચર ઇન્ડિપેન્ડન્ટમાં. બટ જે પણ કઈ વાત આવશે વોલ્યુમની, તો વોલ્યુમ ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરતું હશે. અરે એક વાત કરું, ચાલો, સવારે જાગો ત્યારે મોર્નિંગ હોય, એકદમ ઠંડીનો માહોલ હોય, ત્યારે તમે તમારા બોડીનું વેટ કરો છો. વેટ તમારું આવે છે 50 કિલોગ્રામ, 50 કિલોગ્રામ તમારું વેટ થયું. પછી એનું એ વેટ તમે કરશો બપોરે 12 વાગે. ઓકે, 12 વાગે વેટ કરશો, કેટલું આવશે?
50 કિલોગ્રામ. અરે સાંજે ઊંઘમાંથી ઉઠીને તમે વેટ કરશો તો પણ કેટલું આવશે? 50 કિલોગ્રામ. અરે એનો મીનિંગ એવો કે તમે જૂનાગઢમાં વેટ કરો કે રાજકોટમાં જઈને તમારું વજન કરો કે ધરમપુરમાં જઈને વજન કરો કે વાપી વલસાડ જઈને વજન કરો, તમારું વજન તો યુનિવર્સલ સેમ રહેવાનું છે ને. શું કામ? તો કે વેટ છે એ કેવું છે? ટેમ્પરેચર ઇન્ડિપેન્ડન્ટ ટર્મ છે. બટ જો તમે વાત કરતા હોય વોલ્યુમ્સ ની ને, તો જેમ જેમ વોલ્યુમમાં તમે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરશો તેમ તેમ તેનામાં વેરિએશન આવશે. સો આ બે પાર્ટમાં આપણે ડિવાઇડેડ કરશું આ બધી ટર્મ્સ ને. પહેલો પાર્ટ કેવો હશે? ટેમ્પરેચર ડિપેન્ડન્ટ એન્ડ સેકન્ડ પાર્ટ છે ટેમ્પરેચર ઇન્ડિપેન્ડન્ટ. ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કોણ કરતા હશે? કે મેજોરિટી જેમાં વોલ્યુમ આવતું હશે ને મિત્રો, એ કેવું હશે? ટેમ્પરેચર ડિપેન્ડન્ટ. અને જે સ્પીસીસમાં વેઇટ ની વાત આવતી હશે એ સ્પીસીસ કેવી હશે? ટેમ્પરેચર ઇન્ડિપેન્ડન્ટ. ચલો વાત કરીએ ટેમ્પરેચર ડિપેન્ડન્ટમાં કોણ આવશે? percentage weight by percentage volume by volume, percentage weight by volume. આની જે થર્ડ ટાઈપ છે percentage weight by weight, એ આવશે ઇન્ડિપેન્ડન્ટમાં. પછી આવશે મોલારિટી, કેપિટલ M થી ડિનોટ કરવાની હોય. નોર્માલિટી કેપિટલ N વડે ડિનોટ કરવાની હોય. પાર્ટ્સ પર મિલિયન. અરે પાર્ટ્સ પર મિલિયન હોય ને એને તમે ત્રણ ટાઈપમાં ડિવાઇડ કરી શકો: વોલ્યુમ બાય વોલ્યુમ, વેટ બાય વોલ્યુમ અને વેટ બાય વેટ. એમાંના જે આ બે વોલ્યુમ વાળી ટર્મ છે એ આવશે ડિપેન્ડન્ટમાં, બાકી જે વેટ વાળી ટર્મ છે એ આવશે ઇન્ડિપેન્ડન્ટમાં. અને લાસ્ટ ડિસ્કશન કરશું ફોર્માલિટી. તો percentage volume by volume, percentage weight by volume, molarity, normality, parts per million, volume by volume, parts per million, weight by volume and formality capital F. જોશું parts per billion પણ જોશું આમાં. તો આ બધી ટર્મને આપણે કન્સિડર કરશું ટેમ્પરેચર ડિપેન્ડન્ટમાં. જ્યારે weight by weight, mole fraction, molarity and parts per million, weight by weight આમનું ડિસ્કશન કરશું આ પોર્શનમાં. તો ચલો ફટાફટ રિવિઝન કરી લઈએ. કોન્સન્ટ્રેશન કેને કહેવાય? ધ અમાઉન્ટ ઓફ સોલ્યુટ પ્રેઝન્ટ ઇન સોલ્યુશન. અરે કેટલી અમાઉન્ટનો સોલ્યુટ તમારો સોલ્યુશનમાં પ્રેઝન્ટ છે આમને જ કહેવાય કોન્સન્ટ્રેશન. એને શો કરવા માટે ઘણી બધી આજે તમારું સોલ્યુટની કોન્સન્ટ્રેશન છે ને, એ સોલ્યુટની કોન્સન્ટ્રેશનને શો કરવા માટે ઘણી બધી ટર્મ્સ છે. ટર્મ્સને ક્લાસિફિકેશન કેવું હોય જોઈ ગયા. હવે આ બધી ટર્મને વન બાય વન ડિટરમિનેશન કરવાની સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ પોઈન્ટ આપો percentage volume by volume and percentage weight by volume. ચલો ફ્રેન્ડ્સ હેડિંગ મારો. વોલ્યુમ percentage, એને જ કહેવાય percentage of volume by volume. ડેફિનેશન શું કહેવાય? volume percentage is nothing but volume of solute in ml is dissolved in 100 ml solution. મેં આની પહેલા પણ વાત કરી હતી. જ્યારે આપણે વાત કરશું આ બધી જ ટર્મની ત્યારે શું વાત કરશું? તો કે ભાઈ સોલ્યુટ હશે અંશમાં અને નીચે હશે સોલ્યુશન. તો આપણે પર્ટિક્યુલર સોલ્યુશનમાં સોલ્યુટને ડિસોલ્વ કરવાની વાત કરવાની છે. ઓન્લી વન કેસ કયો છે? મોલાલિટી. સ્મોલ m વાળો કેસ એવો છે કે જેમાં આપણે લેવાનો છે સોલ્વન્ટ. બાકી બધા જ કેસમાં જનરલી શું લેવાનું હશે? સોલ્યુટ અને સોલ્યુશન. ચલો ફટાફટ સોલ્વ કરો. ફર્સ્ટ શું કહેવા માંગે છે? વોલ્યુમ percentage. અરે નામ તો જોવો, વોલ્યુમ બાય વોલ્યુમ એટલે શું હોય? સોલ્યુટ નું વોલ્યુમ અને સોલ્યુશન નું વોલ્યુમ. સિમ્પલ વાત છે. તો કે વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇઝ dissolved in 100 ml solution. તો લખી નાખો percentage of volume by volume is equal to volume of solute in ml divided by volume of solution in ml into 100. 100 for what? percentage આપેલા છે એટલે 100 મૂકવા પડશે. ચલો એક્ઝામ્પલ છે 10 ml ethanol solution in water. 10% ethanol in water. અરે 10% ઇથેનોલ સોલ્યુશન ની વાત કરી છે. કઈ રીતનું હોય ચલો જોઈએ. શું હોય? તો કે એમાં 10 ml ઇથેનોલ ને ડિસોલ્વ કરેલા હશે બોટલમાં અને ટોટલ વોલ્યુમ ઓફ સોલ્યુશન હશે 100 ml. ચલો બીજી એક તમને વાત કરું છું, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. ઓકે, તમને ક્યારે પણ કોઈ પણ પ્રકારનું સમ પૂછાય, અરે એમએસસી માં નહીં, આફ્ટર એમએસસી પણ ક્યારે તમને આવા સમ પૂછાય. આવા સમમાં જો
તમને વોલ્યુમ ઓફ સોલ્યુશન ગિવન ના હોય, વોલ્યુમ ઓફ સોલ્યુશન આપેલું ના હોય તો તેને 100 ml કન્સિડર કરવું. યાદ રાખજો, વોલ્યુમ ઓફ સોલ્યુશન જ્યારે આપેલું ના હોય ત્યારે એને 100 ml કન્સિડર કરવું. અરે આવી લાઈનો છે ને મિત્રો બોક્સમાં લખી લેવાય કે જ્યારે વોલ્યુમ ઓફ સોલ્યુશન આપેલું ના હોય ત્યારે કેટલું લેવું, એને 100 ml કન્સિડર કરવું. ચલો અહીંયા વાત કરી છે 10% ઇથેનોલ, એનો મીનિંગ એવો કે તમારું 100 ml નું સોલ્યુશન છે, એ સોલ્યુશન ની અંદર 90 ml વોટર હશે અને 10 ml શું રહેલો હશે, ઇથેનોલ. તો કંઈક આવું સોલ્યુશન બનેલું હશે 10% ઇથેનોલ નું. સાવ સિમ્પલ વાત છે, વોલ્યુમ ઓફ સોલ્યુટ ડિવાઇડેડ બાય વોલ્યુમ ઓફ સોલ્યુશન. બંને કેમાં રાખવાના, ml માં રાખવાના, ઇન્ટુ 100 કોમન વાત છે. ચલો માસ બાય વોલ્યુમ પર્સન્ટેજ, એને જ કહેવાય પર્સન્ટેજ ઓફ વેટ બાય વોલ્યુમ. શું છે અહીંયા વેટ લેવાનો કનો સોલ્યુટ નો, તો કે વેટ ઓફ સોલ્યુટ ઇન ગ્રામ ડિવાઇડેડ બાય વોલ્યુમ ઓફ સોલ્યુશન. અરે સિમ્પલ છે ને મિત્રો, અહીંયા શું હતું, સોલ્યુટ નું વોલ્યુમ હતું ml માં, હવે સોલ્યુટ નો વેટ લેવાનો ગ્રામ માં. જનરલી આ ટર્મ ક્યાં યુઝ થતી હોય, ફાર્માસ્યુટિકલ લાઈનમાં યુઝ થતી હોય, અથવા તો કોઈ મેડિસિન બનાવી છે તો મેડિસિનમાં આ પ્રકારના કોમ્પોઝિશન આપેલા તમને જોવા મળતા હોય છે. ટેબ્લેટ લ્યો, ટેબ્લેટ ની અંદર શું જોવા મળે, પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ જોવા મળતું હોય છે. ચલો થર્ડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી, જો મિત્રો યાદ રાખજો, ખૂબ એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, મોલારિટી. મોલારિટી ડિનોટ કેમ કરવાની હોય, તો કે મોલારિટી ઇઝ ડિનોટ બાય અથવા તો મોલારિટી ઇઝ રિપ્રેઝન્ટ બાય કેપિટલ M. ચલો આમની ડેફિનેશન કેવી હોય એ જોઈએ. તો કે નંબર ઓફ મોલ્સ ઓફ સોલ્યુટ. હજી એક વખત કહું છું મિત્રો, ઉપર શું હોય સોલ્યુટ, નીચે શું હોય સોલ્યુશન. તો આમાં કેની વાત કરવાની છે, તો કે નંબર ઓફ મોલ્સ ઓફ સોલ્યુટ ડિઝોલ્વ ઇન 1 liter ઓફ સોલ્યુશન. ઓકે, 1 liter સોલ્યુશનમાં 1 liter સોલ્યુશનમાં કેટલા નંબર ઓફ મોલ્સ સોલ્યુટ ના ડિઝોલ્વ કરેલા છે એમને જ કહેવાશે મોલારિટી. ચલો મોલારિટી કોને કહેવાય, તો કે નંબર ઓફ મોલ્સ ઓફ સોલ્યુટ ડિઝોલ્વ ઇન 1 liter સોલ્યુશન. અરે 1 લિટર સોલ્યુશનમાં કેટલા મોલ્સ ઓફ સોલ્યુટ ડિઝોલ્વ કરો છો એને જ કહેવાય મોલારિટી. ચલો હવે શું વાત આવી કે મોલ્સ ઓફ સોલ્યુટ. અરે સોલ્યુટ ના મોલ્સ કેમ ફાઇન્ડ કરવા, અરે ગમે તેના મોલ ફાઇન્ડ કરવા હોય ને, સાવ સિમ્પલ છે, ગિવન વેટ બાય મોલિક્યુલર વેટ. તમને કોઈ પણ સોલ્યુટ આપેલો છે એનો વેટ આપેલો હશે, એ વેટ ડિવાઇડેડ બાય મોલિક્યુલર વેટ, અથવા તો એને જ કહેવાય મોલાર માસ. મોલાર માસ MO અથવા તો મોલિક્યુલર વેટ, વેટ બાય મોલિક્યુલર વેટ, ઇટ ઇઝ ઇક્વલ ટુ મોલ્સ. તો આમને કહેવાય મોલ્સ. ચલો મોલ્સ ને ફાઇન્ડ કરતા આવી ગયા, તો કે ભાઈ વેટ બાય મોલિક્યુલર વેટ શું મળ્યા આપણને, વેટ બાય મોલિક્યુલર વેટ. આ વેલ્યુ મળી આપણને મોલ ની, આની વેલ્યુ મળી, તો આ વેલ્યુ આમાં પુટ કરો તો વેટ બાય મોલિક્યુલર વેટ ઇઝ ઇક્વલ ટુ મોલ્સ ઇન્ટુ વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન લિટર. જ્યારે વોલ્યુમ આપેલું હોય લિટરમાં ત્યારે કઈ આ સિમ્પલ ઇક્વેશન મૂકવાનું, અને જ્યારે વોલ્યુમ આપેલું હોય ml માં, એનો મીનિંગ એવો કે જો આ લિટરને મારે ml માં કન્વર્ટ કરવા છે તો આમને 1000 વડે ભાગવા પડે. છેદનો છેદ ક્યાં જાય, અંશમાં. એટલે જો અહીંયા લિટરમાં આપેલા હોય તો આ ઇક્વેશન મૂકવાનું, અને જો વોલ્યુમ આપેલું હોય ml માં તો આવું ઇક્વેશન મૂકવાનું. અરે સાવ સિમ્પલ છે ને યાર, કે મોલ્સ ફાઇન્ડ કરો, મોલ્સ ફાઇન્ડ કરીને ડાયરેક્ટલી કિંમત મૂકી દો ઇક્વેશનમાં, ડાયરેક્ટલી આન્સર આવી જાય. ચલો મારે વેટ ફાઇન્ડ કરવો છે. ઓકે, જસ્ટ મારે વેટ ફાઇન્ડ કરવો છે, તો આખું આ ટર્મને જો અહીંયા મલ્ટીપ્લિકેશનમાં મોકલી આપીશ તો મને શું મળી જશે, વેટ. સો વેટ ઇઝ ઇક્વલ ટુ મોલારિટી, મોલારિટી ઇન્ટુ મોલિક્યુલર વેટ ઇન્ટુ વોલ્યુમ ઇન લિટર. ચલો એક એક્ઝામ્પલ આપેલું છે. એક્ઝામ્પલ શું કહે છે કે NaOH છે 5 ગ્રામ. આ 5 ગ્રામ NaOH ની મોલારિટી ફાઇન્ડ કરવાની છે. પેલા જોવાનું આપેલું શું છે, તો કાંઈ રહ્યું શું આપેલું છે, વેટ W ઓફ NaOH. વેટ આપેલો છે કેટલો, 5 ગ્રામ. ઓકે, શું આપેલું છે, તો કે વેટ આપેલો છે. ફાઇન્ડ શું કરવાનું છે, મોલેક્યુલર ફાઇન્ડ શું કરવાના છે, મોલ્સ. આ મોલ્સ ફાઇન્ડ કરવાના છે ને,
અને શું છે વોલ્યુમ. વોલ્યુમ આપેલું છે, વોલ્યુમ કેટલું આપેલું છે 450 ml ઇન 450 ml. વોલ્યુમ કેમાં આપેલું છે ml માં, તો કેને ગુણવા પડશે 1000 વડે એને મલ્ટીપ્લિકેશન કરવું પડશે ને. ચલો જોઈ લઈએ આના મોલ કેમ ફાઇન્ડ કરવાના. સોડિયમ નો મોલિક્યુલર વેટ એટોમિક નંબર 11 છે, આમનો મોલિક્યુલર વેટ હોય 22.9 સમથિંગ એટલે નિયર અબાઉટ 23 હોય. ઓક્સિજન નો હોય 16, હાઇડ્રોજન નો હોય 1. 23 + 1 24, 6 30, ઓવરઓલ આન્સર આવશે 40. તો NaOH નો મોલિક્યુલર વેટ છે 40 અને વજન આપેલો છે 5 ગ્રામ. તો ઇક્વેશન શું હતું, વેટ બાય મોલિક્યુલર વેટ, વેટ બાય મોલિક્યુલર વેટ. ચલો વેટ કેટલો હતો 5 ગ્રામ, મોલિક્યુલર વેટ 5 ગ્રામ પર મોલ. ઓકે, ઇન્ટુ વોલ્યુમ કેટલું આપેલું છે 450 ml ઇન્ટુ 1000. ચલો ગ્રામ ગ્રામ કેન્સલ આઉટ, મોલ ઉપર જશે અને ml નીચે આવશે. તો આજે કે તમને આન્સર મળશે, આન્સર કેટલો છે 0.125 નિયર અબાઉટ કંઈક આવો આન્સર મળશે. અને આ આન્સર તમારો ઓવરઓલ આન્સર આવશે કેટલો 0.278 મોલ ઇન્ટુ ml, મોલ પર ml સોરી. સો આવો કંઈક આન્સર તમારે આવ્યો છે. અરે વોટએવર જે પણ કઈ આન્સર આવે એ આન્સર તમે લખી નાખજો. અરે સમજાઈ ગયું ને. ચલો સ્ટેપ બાય સ્ટેપ કરવું હોય તો કેમ કરવું એ પણ જોઈ લઈએ. સપોઝ કે તમારે પહેલા મોલ ફાઇન્ડ કરવા છે, તો મોલ કેમ ફાઇન્ડ કરશો, n = વેટ બાય મોલિક્યુલર વેટ. મોલિક્યુલર વેટ કેટલો ફાઇન્ડ કરો આપણે 40, તો 5/40 કરશો આન્સર આવશે 0.125 સમથિંગ આન્સર આવશે. ચલો ઇક્વેશનમાં એની વેલ્યુ મૂકો. મોલારિટી = નંબર ઓફ મોલ્સ ઓફ સોલ્યુટ, કેટલા મોલ મળ્યા 0.125 મોલ મળ્યા, ઇન્ટુ વોલ્યુમ ઓફ સોલ્યુશન કેટલું આપેલું છે 450 ml માં છે, તો અહીં 1000 વડે ગુણવાના. જે પણ કઈ આન્સર આવશે એ આન્સર આવશે મોર ઇન્ટુ ml માં આન્સર આવશે. તો આવા સિમ્પલ કન્સેપ્ટ આપેલા છે, આવી સિમ્પલ ડેફિનેશન આપેલી છે. ચલો ફટાફટ રિવિઝન કરીએ. પહેલું શું હતું તો કે વોલ્યુમ પર્સન્ટેજ અથવા તો કોઈ પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ. તો શું કરવાનું, વોલ્યુમ ઓફ સોલ્યુટ ડિવાઇડેડ બાય વોલ્યુમ ઓફ સોલ્યુશન. પછી વેટ બાય વોલ્યુમ આપેલા હોય તો કે ભાઈ વેટ ઓફ સોલ્યુટ ઇન ગ્રામ ડિવાઇડેડ બાય વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન ml ઇન્ટુ 100. વાત કરીએ મોલારિટી કેપિટલ M. જો મોલારિટી ની વાત કરતા હોય તો શું આવશે આન્સર, તો કે નંબર ઓફ સોલ્યુટ, નંબર ઓફ મોલ્સ ઓફ સોલ્યુટ. તો મોલ્સ ઓફ સોલ્યુટ dissolved in 1 liter solution. તો ઇક્વેશન બનશે મોલારિટી = moles of solute divided by volume of solution in liter. આવું કંઈક ઇક્વેશન બનશે. ચલો મોલ્સ ને કેમ ફાઇન્ડ કરવાના, વેટ બાય મોલિક્યુલર વેટ, વેટ બાય મોલિક્યુલર વેટ ઇન્ટુ વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન લીટર. તો આવું કંઈક ફાઇનલ ઇક્વેશન બનશે મોલારિટી નું. જો આ લીટર ની બદલે મિલીલીટર માં આપેલા હોય, લીટર ને મારે કન્વર્ટ કરવા હોય ml માં, મિલીલીટર માં, તો 1000 વડે મલ્ટીપ્લાય કરી નાખવાના એટલે કેમાં કન્વર્ટ થઈ જાય મિલીલીટર માં. તમને કોઈ પણ સમ આપેલું છે તો એમાં પહેલા જોવાનું કે ગિવન ઇન્ફોર્મેશન કેટલી આપેલી છે. આમાં શું આપેલું છે 5 ગ્રામ NaOH. એનો મીનિંગ એવો કે વેટ ઓફ સોલ્યુટ આપેલો છે. જો વેટ ઓફ સોલ્યુટ આપેલો હોય તો આપણે એના મોલ્સ ફાઇન્ડ કરી શકીએ. ચલો મોલ્સ ફાઇન્ડ થઈ ગયા. બાકી શું રહ્યું, વોલ્યુમ ઓફ સોલ્યુશન કેટલું આપેલું છે 450 આપેલું છે, બટ કેમાં આપેલું છે ml માં. જો ml માં આપેલું હોય તો 100 વડે મલ્ટીપ્લિકેશન કરવાનું અને ફાઇનલ આન્સર આવશે એ કેવો આવશે, મોલારિટી આવશે. કેમ આવશે મોલારિટી, તો કે મોલ પર ml. જો મોલ પર લીટર લેવી હોય તો એને 1000 વડે ગુણી નાખવાના એટલે આન્સર શું આવશે, મોલ પર લીટર. તો આવી કંઈક વાત કરી મોલારિટીની. નેક્સ્ટ હેડિંગ મારો નોર્માલિટી. ફોર્થ પ્રોપર્ટી ઇઝ સ્ટ્રેન્થ. આ તમારા સિલેબસ 12 ની પ્રોપર્ટી છે, બટ આ પ્રોપર્ટી મોલારિટી ને રિલેટેડ છે. શું છે પ્રોપર્ટી ડિફિનેશન, માસ ઓફ સોલ્યુટ ઇન પર લિટર વોલ્યુમ ઓફ સોલ્યુશન.
અરે કોઈ 1 લિટર સોલ્યુશન આપેલું છે, 1 લિટર સોલ્યુશનમાં સોલ્યુટના કેટલો માસ ડિઝોલ્વ થયેલો છે આને કહેવાય સ્ટ્રેન્થ. સ્ટ્રેન્થની મારે ડેફિનેશન આપવી હોય તો માસ ઓફ સોલ્યુટ ઇન પર લિટર વોલ્યુમ ઓફ સોલ્યુશન. ઇક્વેશન કેવું થાય? સ્ટ્રેન્થ એટલે કેપિટલ S ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ સોલ્યુટ ઇન ગ્રામ. જેટલો બી સોલ્યુટ ડિઝોલ્વ કર્યો છે પર લિટર વોલ્યુમમાં એમનો સોલ્યુટનો વેઇટેજ કેમાં લેવાનું છે? ગ્રામમાં. અને વોલ્યુમ ઓફ સોલ્યુશન કેમાં લેવાનું છે? લિક્વિડમાં. તો માસ ઓફ સોલ્યુટ ઇન ગ્રામ ડિવાઇડેડ બાય વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન લિટર. અરે માસ ને તમે W વડે ડિનોટ કરો છો અને વોલ્યુમ ને V વડે. ચલો હવે થોડીક વાર પહેલા ડિસ્કશન કરી હતી કેમની? તો કે પર્સન્ટેજ ઓફ વેટ બાય વોલ્યુમ ની. આનું ઇક્વેશન કેવું હતું? તો કે વેટ ઓફ સોલ્યુટ ડિવાઇડેડ બાય વોલ્યુમ ઓફ સોલ્યુશન. તો આમની ડેફિનેશન જોવો અને આમની જોવો, આ બંને સેમ વેલ્યુ લાગતી હશે ને? બટ આમાં ને આમાં ડિફરન્સ શું છે ખબર? વેટ કેમાં હોય? ગ્રામમાં. આમાં પણ કેમાં હશે? ગ્રામમાં. બટ જો તમે સોલ્યુશનની વાત કરો તો આ જે વેટ છે એ વેટ છે લીટરમાં અને અહીંયા જે પણ કઈ વેટ રહેલો હશે એ વેટ રહેલો હશે ml માં. સો સ્ટ્રેન્થ અને પર્સન્ટેજ ઓફ વેટ બાય વોલ્યુમ માં આટલો તો માઇનોર ડિફરન્સ છે. આ માઇનોર ડિફરન્સ હોવાને લીધે અહીંયા આપણે આ સ્ટ્રેન્થની પ્રોપર્ટી વિશે ડિસ્કશન કરશું. ચલો નેક્સ્ટ વાત કરીએ કે જે સ્ટ્રેન્થ છે, સ્ટ્રેન્થ અને મોલારિટી આ બંનેની વચ્ચે શું રિલેશન જોવા મળે છે? હેડિંગ મારો રિલેશન બિટવીન મોલારિટી એન્ડ સ્ટ્રેન્થ. ચલો મોલારિટી કહેવાય કોને? મોલારિટી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ મોલ્સ ઓફ સોલ્યુટ ઇન પર લિટર સોલ્યુશન. અરે 1 લિટર સોલ્યુશનમાં કેટલા નંબર ઓફ મોલ્સ રહેલા છે સોલ્યુટના એને જ કહેવાય મોલારિટી. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ મોલ્સ ઓફ સોલ્યુટ. મોલ્સ ને કેના વડે ડિનોટ કરવાના હોય? સ્મોલ n વડે. તો નંબર ઓફ મોલ્સ ડિવાઇડેડ બાય વોલ્યુમ ઇન લિટર. ચલો મોલ ને કેમ ફાઇન્ડ કર્યા હતા આપણે? તો કે વેટ બાય મોલેક્યુલર વેટ અથવા તો વેટ બાય મોલાર માસ. તો વેટ બાય મોલાર માસ ઇન્ટુ વોલ્યુમ ઇન લિટર. અરે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ મોલ્સ ડિવાઇડેડ બાય વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન લિટર. ઇક્વેશન હતું આ. ચલો મોલ કેમ ફાઇન્ડ કરવાના હોય? મોલ ને ફાઇન્ડ કરવા માટે શું હતું? વેટ બાય મોલેક્યુલર વેટ અથવા તો એને કહેવાય મોલાર માસ. તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ નથિંગ બટ વેટ ડિવાઇડેડ બાય મોલાર માસ ઇન્ટુ વોલ્યુમ ઇન લિટર. આવું ઇક્વેશન કોનું આપણને મળ્યું હતું? મોલારિટીનું. ચલો સ્ટ્રેન્થનું ઇક્વેશન શું છે? વેટ બાય વોલ્યુમ, વેટ ઇન ગ્રામ, વોલ્યુમ ઇન લિટર. તો આ બંને ઇક્વેશનમાં જે આટલો પોર્શન છે આટલો પોર્શન કોમન જોવા મળ્યો. અરે દેખાય છે ને? આ પોર્શન કોમન જોવા મળ્યો. શું? મોલારિટી ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેન્થ બાય મોલાર માસ. સો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેન્થ બાય મોલાર માસ અથવા તો સ્ટ્રેન્થ ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ મોલાર માસ. અરે આફ્ટર એમએસસી તમે કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરો છો, આ પ્રિપેરેશનમાં સપોઝ કે આવા કોઈ સમ પૂછાય, એમાં એવું પૂછાય કે ભાઈ સ્ટ્રેન્થ ફાઇન્ડ કરો. જો તમને મોલારિટીની ગિવન વેલ્યુ આપેલી છે તો તમે ડાયરેક્ટલી સ્ટ્રેન્થ તમે આ ઇક્વેશનની મદદથી શોર્ટકટ ટ્રીકથી તમે ફાઇન્ડ કરી શકશો. તો આ રીતે એક વાત કરી સ્ટ્રેન્થ વિશે. સ્ટ્રેન્થ કહેવાય કોને? તો કે ભાઈ 1 લિટર વોલ્યુમ છે, 1 લિટર વોલ્યુમમાં સોલ્યુટનો કેટલો માસ ડિઝોલ્વ થયેલો છે આમને કહેવાય સ્ટ્રેન્થ. સ્ટ્રેન્થનું ઇક્વેશન કેવું હોય? માસ ઓફ સોલ્યુટ ડિવાઇડેડ બાય વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન લિટર. ચલો એક વાત કરી હતી આપણે વેટ બાય વોલ્યુમની. વેટ બાય વોલ્યુમમાં શું હતું? તો કે વેટ ઓફ સોલ્યુશન ઇન ગ્રામ એન્ડ સોલ્યુશનનું વોલ્યુમ કેમાં હતું? ml માં. જો આ વોલ્યુમને તમે કન્વર્ટ કરશો લીટરમાં તો એ શું બની જશે? સ્ટ્રેન્થ બની જશે. ચલો સ્ટ્રેન્થ અને મોલારિટી આ બંને વચ્ચેનો રિલેશન કેવો હોય? તો કે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ મોલ્સ ડિવાઇડેડ બાય વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન લિટર. ઓકે, નંબર ઓફ મોલ્સ કેમ ફાઇન્ડ કરવાના હોય? તો કે વેટ ડિવાઇડેડ બાય મોલેક્યુલર વેટ. તો ઇક્વેશનમાં નંબર ઓફ મોલ નું ઇક્વેશન મૂકી દો વેટ બાય મોલેક્યુલર વેટ ઇન્ટુ વોલ્યુમ પર લિટર. ચલો વાત કરીએ સ્ટ્રેન્થ અને મોલારિટી આ બંનેમાં ઇક્વલ શું જોવા મળ્યું? તો કે વેટ બાય વોલ્યુમ. તો વેટ બાય વોલ્યુમ ને તમે કન્સિડર કરો એઝ એ સ્ટ્રેન્થ. તો ઇક્વેશન કંઈક આવું મળે અને રિલેશન કંઈક આવું મળે કે સ્ટ્રેન્થ ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ મોલાર માસ અથવા તો એને કહેવાય મોલેક્યુલર વેટ.
તો આવી કંઈક વાત કરીએ આપણે સ્ટ્રેન્થની. આ તમારા સિલેબસમાં નથી, બટ શું હતું તો કે આ પ્રોપર્ટીઝને મળતું આવતું હતું એટલે જસ્ટ આમાં લીધું છે. ચલો નેક્સ્ટ વાત કરીએ નોર્માલિટી. ઇટ્સ વેરી 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 આઈએમપી ટોપિક. હો મિત્રો, ખૂબ જ આઈએમપી ટોપિક છે નોર્માલિટીનો. ચલો વાત કરીએ નોર્માલિટી કહેવાય કોને. પહેલા તો નોર્માલિટીને ડિનોટ કેમ કરવાની હોય? કેપિટલ M થી M ને ડિનોટ કરવાની હોય. ડેફિનેશન શું છે? નંબર ઓફ ઇક્વિવેલન્ટ સોલ્યુટ ઇન પર લિટર વોલ્યુમ ઓફ સોલ્યુશન. કે પર લિટર વોલ્યુમ ઓફ સોલ્યુશનમાં કેટલા ઇક્વિવેલન્ટ સોલ્યુટ આવેલા છે એમને જ કહેવાય નોર્માલિટી. અરે જો બધા ડેફિનેશન ને કટ ટુ કટ યાદ રાખવાની છે. કેમ? ચલો ફર્સ્ટ જોયું તો આપણે શું તો કે percentage of weight by weight. આમાં શું હોય તો કે weight of solute in gram and volume of solution in ml. અરે સોરી, weight છે ને તો volume of solute in ml divided by volume of solution in ml. ઓકે, સેકન્ડ વન શું હતું? weight વાળું હતું ને તો weight of solute in gram divided by volume of solution in ml. થર્ડ વન શું હતું? molarity. molarity is equal to number of solute, number of moles of solute. Okay, normality is equal to number of moles of solute per liter volume. લિટર માં હોવું જોઈએ વોલ્યુમ. તો નોર્માલિટી અને મોલારિટીમાં શું ફેર છે તો કે નોર્માલિટીમાં નંબર ઓફ ઇક્વિવેલન્ટ સોલ્યુટ નો માસ આવે, જ્યારે આમાં વાત કરતા હોય મોલારિટીમાં તો મોલારિટીમાં શું આવે? નંબર ઓફ મોલ્સ. મોલારિટી બોલે તો મોલ્સ, નોર્માલિટી બોલે તો ઇક્વિવેલન્ટ માસ. ચલો હવે વાત કરીએ નોર્માલિટીનું ઇક્વેશન કેવું થાય તો કે નંબર ઓફ ઇક્વિવેલન્ટ ઓફ સોલ્યુશન સોલ્યુટ ડિવાઇડ બાય વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન લિટર. વોલ્યુમ ઓફ સોલ્યુશન કેમાં હશે? લિટરમાં હશે. તો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ઇક્વિવેલન્ટ ઓફ સોલ્યુટ divided by volume of solution in liter. n is equal to equivalent by volume in liter. ચલો હવે વાત કરીએ કે જે ઇક્વિવેલન્ટ છે આ ઇક્વિવેલન્ટ ને કેમ ફાઇન્ડ કરવું? તો એમના માટેનું ઇક્વેશન છે equivalent is equal to weight of solute divided by equivalent mass of solute. ચલો વાત કરીએ કે ઇક્વિવેલન્ટ માસ ને કેમ ફાઇન્ડ કરવાનું હોય તો equivalent mass is equal to molecular mass અથવા તો આમને જ કહેવાય molar mass divided by n factor. અરે સાવ સિમ્પલ છે ને. ચલો ધ્યાન આપો ફટાફટ. શું વાત કરે છે? નોર્માલિટી એટલે શું? નોર્માલિટી is equal to number of equivalent of solute in per liter of solution. અરે 1 લિટર સોલ્યુશનમાં 1 લિટર વોલ્યુમના સોલ્યુશનમાં કેટલા ઇક્વિવેલન્ટ સોલ્યુટના ડિસોલ્વ થયેલા છે એને જ કહેવાય નોર્માલિટી. Normality is equal to equivalent of solute divided by volume of solution in liter. ચલો હવે વાત કરીએ કે equivalent ને કેમ ફાઇન્ડ કરવું? તો equivalent is nothing but weight of solute divided by equivalent mass of solute. solute નો જે પણ કઈ given weight હશે ગ્રામમાં, 1 ગ્રામમાં weight ને ડિવાઇડ કરવાનું થશે equivalent mass of solute થી. ચલો તો હવે equivalent mass કેમ ડિફાઇન કરવો એ જોઈએ. તો equivalent mass is equal to molecular weight અથવા તો આમને જ કહેવાય molar mass. molar mass divided by n factor. ચલો normality is equal to what? equivalent weight of solute divided by volume in liter. આના બરાબર શું થાય તો કે equivalent weight is equal to weight of solute divided by equivalent mass of solute. આ તો હતું જ ને volume in liter. ચલો em એટલે શું થાય? em એટલે equivalent mass of solute. em is equal to molecular weight divided by n factor. so overall normality is equal to weight by આની વેલ્યુ શું થશે? molecular weight અથવા આને જ કહેવાશે molar mass divided by n factor into volume in liter. અરે છેદનો છેદ ક્યાં જાય? અંશમાં ને. તો n factor ક્યાં આવશે? ટોપમાં અંશમાં આવશે. ચલો ઇક્વેશન લખવું હોય તો નોર્માલિટીનું ઇક્વેશન કેવું થાય? નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ weight into n factor divided by molar mass અથવા તો એને જ કહેવાય molecular weight.
ઇન્ટુ વોલ્યુમ ઇન લિટર. તો ફાઇનલી આપણું ઇક્વેશન કંઈક આવું મળતું હશે ને. ચલો હવે વાત કરીએ આ n ફેક્ટર છે n ફેક્ટર ને કેમ મેઝરમેન્ટ કરવાનું હોય એમની વાત કરીએ. હેડિંગ મારો કેલ્ક્યુલેશન ઓફ n ફેક્ટર. એમાં ફર્સ્ટ હેડિંગ મારો કેલ્ક્યુલેશન ફોર એસિડ. જો તમારો સોલ્યુટ છે એ સોલ્યુટ જો એસિડ માં રહેલો હશે તો તમે n ફેક્ટર કેમ ફાઇન્ડ કરશો. હેડિંગ મારો પહેલા n ફેક્ટર નું ફર્સ્ટ કેસ લખો ફોર એસિડ માટે. ચલો તમારો સોલ્યુટ કેમાં રહેલો હશે એસિડ માં રહેલો હશે ને. ચલો કેના ઉપર ડિપેન્ડ કરતો હશે. જો એસિડ નો કેસ લ્યો તો નંબર ઓફ H+ આયન given by solute in aqueous solution. તમે જે પણ કે પર્ટિક્યુલર સોલ્યુશન છે એ સોલ્યુશન ની અંદર નંબર ઓફ H+ આયન કેટલા ગિવન કરતો હશે સોલ્યુટ એના પર ડિપેન્ડ હશે n ફેક્ટર. અરે સપોઝ કે તમે વાત કરતા હોય HCl ની. ચલો HCl ને તમે બ્રેક ડાઉન કરો અને તમે ડીકમ્પોઝ કરો તો કેમ ડીકમ્પોઝ થાય H+ અને Cl- માં. તો કેટલા H+ આપ્યા છે એક H+ આપ્યો ને તો આમના માટે n ફેક્ટર ની વેલ્યુ થાય 1. સપોઝ કે તમે વાત કરતા હોય H2SO4 ધ કિંગ ઓફ એસિડ સલ્ફ્યુરિક એસિડ ની તો આ 2H+ SO4 -2 આમાં n ની વેલ્યુ કેટલી થાય 2. શું કામ અહીંયા એને 2H+ આપ્યા છે. અરે અમુક કેસમાં આવું પણ જોવા મળે હો આ H+ HSO4 માઈનસ. બટ આ જે જોવા મળતું હોય એ અધર ટાઈપ ઓફ સોલ્યુશનમાં જોવા મળે. આપણે આ યુનિટમાં જે પણ કંઈ ડિસ્કશન કરવાની છે કેની કરવાની છે હોમોજીનિયસ સોલ્યુશનની. તો જ્યારે આવી સિચ્યુએશન આપેલી હશે ત્યારે તમને જે પણ કે સમ આપ્યો હશે એ સમમાં મેન્શન કરેલું હશે કે H2SO4 છે એ H2SO4 કોઈ આ પર્ટિક્યુલર આ બેમાં ડીકમ્પોઝ થયેલો છે. બાકી જ્યારે કાંઈ પણ ના આપેલું હોય ત્યારે હંમેશા યાદ રાખવું કે H2SO4 ને તમારે આ બેમાં ડીકમ્પોઝ કરવો. ચલો એસિડ માટે શું છે એસિડ માટે કોમન લાઈન કે નંબર ઓફ H+ આયન ઇઝ ગિવન બાય સોલ્યુટ. સોલ્યુટ દ્વારા કેટલા H+ આયન ડોનેટ કરવામાં આવે છે એના પર ડિપેન્ડ કરશે n વેલ્યુ. ઇન ધ કેસ ઓફ HCl હાઇડ્રોક્લોરિક એસિડમાં 1H+ ડોનેટ થાય છે તો n ની વેલ્યુ આવશે 1. ઇન ધ કેસ ઓફ H2SO4 ના કેસમાં 2H+ આયન રિલીઝ થાય છે તો n ની વેલ્યુ આવશે 2. ચલો વાત કરીએ આપણે એસિડિક એસિડ ની ને CH3 C ડબલ બોન્ડ OH તો આવા કેસમાં H+ CH3 C ડબલ O માઈનસ હશે ને તો આવા કેસમાં n ની વેલ્યુ થશે 1. તો કંઈક આ રીતે n ને ફાઇન્ડ કરવાનું હોય એસિડના કેસમાં. હવે સપોઝ કે તમને કેસ આપેલો છે બેઝ માટેનો તો બેઝ માટે કેમ ફાઇન્ડ કરશો તો લખો સેકન્ડ કેસ ફોર બેઝ. જ્યારે બેઝ આપેલો હોય ત્યારે તમારો સોલ્યુટ કેવો હશે બેઝ હશે. અરે આ કે ના જ્યારે તમારો સોલ્યુટ બેઝ રહેલો હોય ત્યારે શું કરવાનું હોય તો કે શું જોવાનું નંબર ઓફ OH આયન ઇઝ રિલીઝડ ઇન પર્ટિક્યુલર સોલ્યુશન. અરે કેટલા નંબર ઓફ OH આયન રિલીઝ થયા છે એના ઉપર ડિપેન્ડ હશે n ફેક્ટર. ચલો તમે વાત કરો સ્ટ્રોંગ બેઝ NaOH. જો આ NaOH ને ડીકમ્પોઝ કરશો તો Na+ OH- આમાં ડીકમ્પોઝ થશે તો આવા પર્ટિક્યુલર સોલ્યુટમાં કેટલા OH- રિલીઝ કરે છે તો કે 1. તો આના માટે n ની વેલ્યુ થશે 1. જો એસિડ ની વાત કરો તો શું જોવાનું H+. જો બેઝ ની વાત કરો તો શું જોવાનું OH-. હવે સપોઝ કે તમે વાત કરો છો થર્ડ કેસની કેની વાત કરતા હશો સોલ્ટ માટેની. તો હેડિંગ મારો થર્ડ કેસ સોલ્ટ. જો તમે સોલ્ટ ની વાત કરતા હોય તો તમારે શું ચેક કરવાનું એમનો મેગ્નેટ્યુડ ચેક કરવાનું. અરે કેટલો પોઝિટિવ ચાર્જ છે અને કેટલો નેગેટિવ ચાર્જ છે એ જોવાનું. તમારો સોલ્યુટ શું હશે આમાં સોલ્ટ હશે. ચલો સપોઝ કે તમે કોઈ વોટરમાં NaCl ને એડ કરો છો. NaCl શું છે સોલ્ટ છે. તો આવા NaCl ના કેસમાં Na+ બન્યું અને શું બન્યું Cl-. તો કોઈ પણ એકનો ચાર્જ જોવાનો. જો તમે ચાર્જ જોવો Na નો ચાર્જ શું છે એની ઉપર +1. ક્લોરીન નો ચાર્જ શું હશે -1.
હવે જ્યારે તમે વાત કરતા હોય n ફેક્ટરની, તો n ફેક્ટરની વેલ્યુ હંમેશા કેવી હશે? પોઝિટિવ વેલ્યુ હશે. ચલો અહીંયા વાત કરતા હોય સોડિયમની, સોડિયમનો ચાર્જ છે +1, બટ કન્સિડર શું કરવાના? ખાલી ફિગર 1 કરવાની. ક્લોરીનનો ચાર્જ છે -1, બટ કન્સિડર શું કરવાના? ખાલી ફિગર કરવાની +1. ઓકે, કમ્પ્લીટ. સેકન્ડ એક્ઝામ્પલ લખો, Na2CO3. Na2CO3 in the case of this salt કેમ ડીકમ્પોઝ થાય? અરે Na ઉપર કેવો ચાર્જ હોય? પ્લસ ચાર્જ હોય. CO3 પર કેવો ચાર્જ હોય? માઈનસ ચાર્જ હોય. બે સોડિયમ હોય અને એક કાર્બોનેટ આયન રહેલો હોય. ચલો, સોડિયમનો ચાર્જ કેટલો છે બને થઈને? +2. આનો કેટલો છે? -2. તો આવા કેસમાં n ફેક્ટરની વેલ્યુ આવશે 2. ચાર્જ ગણવાનો, બટ એની સાઇન ને કન્સિડર ના કરવી. કોને કન્સિડર કરવો? ઓન્લી ફોર ચાર્જ. ચાર્જ કેટલો થયેલો છે એને લેવું. સપોઝ કે વાત કરતા હોય Al2SO4 3 ની. ચલો એક્ઝામ્પલમાં ધ્યાન આપો બધા. Al2SO4 થ્રાઇસ. આ એલ્યુમિનિયમના સલ્ફેટની વાત કરતા હોય ને, ત્યારે એલ્યુમિનિયમના સલ્ફેટમાં એલ્યુમિનિયમ પર કેવો ચાર્જ હોય? +3 ચાર્જ હોય. સલ્ફેટનો ચાર્જ કેવો હોય? -2. ચલો, એલ્યુમિનિયમનો ચાર્જ કેવો? +3 2 -3 -2 * 3 કેટલો ચાર્જ આવશે? -6. આનું +6. ઓવરઓલ કેવો કમ્પાઉન્ડ બનશે? ન્યુટ્રલ કમ્પાઉન્ડ બનશે. ઓકે, કા તમે કન્સિડર કરો એલ્યુમિનિયમને, કા તમે કન્સિડર કરો સલ્ફેટને. જો સલ્ફેટને કરતા હોય તો આન્સર શું આવશે? 6. આને કરશો તો પણ આન્સર શું આવશે? 6. ઇટ મીન્સ કે n ફેક્ટરની વેલ્યુ આવશે 6. અરે સમજાય છે ને યાર? તો શું વાત કરીએ આપણે? n ફેક્ટર જો તમારે ગણવું હોય કેના માટે? એસિડ માટે, તો શું જોવાનું? નંબર ઓફ H+ આયન. બેઝ માટે વાત કરો તો નંબર ઓફ OH- આયન. અને જો સોલ્ટ ની વાત કરો તો સોલ્ટ માટે કોઈ એવા પર્ટિક્યુલર મેગ્નીટ્યુડ જોવાના હોય. ચલો હવે વાત કરીએ ઓક્સિડાઇઝિંગ એજન્ટ અને રિડ્યુસિંગ એજન્ટની. સપોઝ કે KMnO4 નું એક્ઝામ્પલ લઈએ. સપોઝ કે KMnO4 નું એક્ઝામ્પલ લઈએ. KMnO4 ના કેસમાં કેવું હોય? તો જો K કેમાં રહેલો હોય? K+ MnO4 માઈનસ માં રહેલો હોય. MnO4 માઈનસ છે એનો મીનિંગ શું છે? કે એમાં મેંગેનીઝ છે, એ મેંગેનીઝ કેમાં રહેલો હશે? +7 ઓક્સિડેશન સ્ટેટમાં રહેલો હશે. તો જ્યારે પણ તમે વાત કરતા હોય ઓક્સિડાઇઝિંગ એજન્ટ અને રિડ્યુસિંગ એજન્ટની, તો શું જોવાનું? ટોટલ ચેન્જ ઇન ઓક્સિડેશન સ્ટેટ. ઓક્સિડેશન સ્ટેટમાં કેટલો ચેન્જ થયો છે એના પર ડિપેન્ડ કરતો હશે તમારો n ફેક્ટર. ચલો, આ KMnO4 છે. આ KMnO4 ને જો હું કોઈ એસિડિક મીડિયમમાં રાખું છું, આ KMnO4 ની કોઈ એસિડ હારે પ્રક્રિયા કરાવો, સપોઝ કે સલ્ફ્યુરિક એસિડ છે, હાઇડ્રોક્લોરિક એસિડ છે, શું આપશે આપણને? Mn+2 માં કન્વર્ટ થશે. ચલો, મેંગેનીઝ હતું કેમાં? +7 માં. કન્વર્ટ કેમાં થયું? +2 માં. ડિફરન્સ કેટલો આવ્યો? 5 નો. તો n = 5. તો આવા કેસમાં n ની વેલ્યુ થશે 5. સપોઝ કે તમે આને કોઈ બેઝિક મીડિયમ પ્રોવાઈડ કરો છો, કોઈ બેઝની હારે રિએક્શન આપો છો, આનું વેલ્યુ આવશે K2MnO4. in the case of K2MnO4 the oxidation state of manganese is +6. અરે શું કામ +6 આવે ખબર ને? 2 પોટેશિયમ પ્લસ મેંગેનીઝ +4 into ઓક્સિજન. પોટેશિયમનો ચાર્જ +1, મેંગેનીઝનો ફાઇન્ડ કરવાનો છે, 4 ઓક્સિજનનો -2, મેંગેનીઝ +2 -8, મેંગેનીઝ -6 = 0. તો મેંગેનીઝનો ચાર્જ આવશે +6. તો આવા કેસમાં ચાર્જ હતો +7, +7 થી કન્વર્ટ થયો +6 માં, આન્સર આવશે 1. કેટલો ડિફરન્સ આવ્યો બેના સ્ટેટમાં? +1 નો. તો આવા કેસમાં આન્સર આવશે +1. અને જો તમે ન્યુટ્રલની હાજરી આપો, આવા કોઈ KMnO4 છે, આ KMnO4 ની તમે ન્યુટ્રલ મીડિયમ વડે રિએક્શન અપાવો તો શું બની જશે? MnO2 બનશે ને? શું બનશે? MnO2. KMnO4 ને તમે ન્યુટ્રલ મીડિયમમાં રિએક્શન અપાવશો તો શું બનશે? MnO2. અને આ MnO2 ના કેસમાં ઓક્સિડેશન સ્ટેટ થશે +4, મેંગેનીઝ +2 into ઓક્સિજન કેટલો હોય? -2, મેંગેનીઝ -4 = 0, મેંગેનીઝનો ચાર્જ આવશે +4. હતો કેટલો? +7. બન્યો કેટલો? +4. ડિફરન્સ કેટલો આવ્યો? 3 નો ને?
તો ન્યુટ્રલ મીડિયમમાં આન્સર આવશે 3, બેઝિક મીડિયમમાં આન્સર આવશે 1 અને એસિડિક મીડિયમમાં આન્સર આવશે 5. સો આટલી ટાઈપથી તમે n ફેક્ટરને કેલ્ક્યુલેટ કરી શકો. સાવ સિમ્પલ મેથડ છે ને. ચલો ફટાફટ રિવાઇઝ કરીએ. n ફેક્ટરને મારે જો ડિફાઇન કરવો હોય, n ફેક્ટરને જો મારે કેલ્ક્યુલેટ કરવું હોય તો ટોટલ કેટલા વેઝ છે? એક તો કે જ્યારે તમારો સોલ્યુટ તમારો કેમ આપેલું હોય? એસિડમાં. ચલો ફટાફટ અહીંયા ધ્યાન. ફર્સ્ટ વે શું હતો? તમારો સોલ્યુટ કેમ આપેલો હશે? એસિડમાં. આ એસિડમાં આપેલો હોય ત્યારે n ફેક્ટર કેમ ફાઉન્ડ કરવાનું હોય? ત્યારે n ફેક્ટરને ફાઉન્ડ કરવા માટે નંબર ઓફ H+ આયન જોવાના. જેટલા બી H+ આયન ડોનેટ કરતો હશે એના પર તમારો n ફેક્ટર ડિપેન્ડન્ટ હશે. ચલો સેકન્ડ કેસ લઈએ. જ્યારે તમારો સોલ્યુટ કેમ આપેલો છે? બેઝિક મીડિયમમાં એઝ અ બેઝ આપેલો છે ત્યારે શું જોવાનું હોય? કે નંબર ઓફ OH- આર રિલીઝ ઇન સોલ્યુશન. જેટલા બી OH- રિલીઝ કરતો હશે, સપોઝ કે એક OH- રિલીઝ કરે છે તો n ની વેલ્યુ થશે 1. સપોઝ કે એક H+ આપે છે તો n ની વેલ્યુ થશે 1. ચલો થર્ડ કેસ લઈએ. ઇન ધ કેસ ઓફ સોલ્યુટ કેમાં રહેલો હશે? એઝ એ સોલ્ટ રહેલો હશે. જો એઝ એ સોલ્ટ રહેલો હોય તો શું ચેક કરવાનું? એનું મેગ્નીટ્યુડ ચેક કરવાનું. સપોઝ કે વાત કરતા હોય NaCl ની તો Na+, Cl+, -1 તો આમાં આન્સર આવશે n = 1. સપોઝ કે આપણે વાત કરતા હોય Al2SO4 થ્રાઇસ ની તો Aleum નો ચાર્જ થશે +3 * 2 એટલે થશે +6. તો આવા કેસમાં n ની વેલ્યુ લેવાની 6. અને ટોટલ ચાર્જ જોવાનો. ટોટલ ચાર્જ ગિવન કમ્પાઉન્ડમાં કેટલો છે? સોડિયમ ઉપર કેટલો? 1, ક્લોરીન ઉપર કેટલો? -1, Al2 ઉપર +6, SO4 -3 ઉપર -6. તો ઓવરઓલ ચાર્જ કેટલો આવેલો છે સોલ્ટ ઉપર? એના બરાબર થશે n ફેક્ટર. ફોર્થ વેલ્યુ લેવાની. ઓક્સિડાઇઝિંગ એજન્ટ આપેલા હોય અથવા તો રિડ્યુસિંગ એજન્ટ આપેલા હોય ત્યારે આવા કોઈ પર્ટિક્યુલર ઓક્સિડાઇઝિંગ એજન્ટ જો એસિડ પ્રક્રિયા આપતા હોય તો એના ઓક્સિડેશન સ્ટેટમાં કેટલો ફેરફાર પડતો હોય? જો બેઝ મીડિયમ આપેલું હોય અને જો ન્યુટ્રલ મીડિયમ આપેલું હોય તો ઇન શોર્ટ જેટલો બી ચેન્જ આવશે ઓક્સિડેશન સ્ટેટમાં એના પર ડિપેન્ડ હશે તમારો n ફેક્ટર. તો n ફેક્ટરની વેલ્યુ મળી ગઈ. ચલો ફટાફટ ડિસ્કશન કરીએ કે નોર્માલિટી કહેવાય કોને? તો normality is equal to number of equivalent in solute per liter volume of solution. चलो equivalent of solute divided by volume of solution in liter. હવે equivalent of solute કેમ ફાઇન્ડ કરવાના હોય? તો equivalent of solute is equal to solute अरे weight of solute divided by equivalent mass of solute. अरे solute નો weight અને equivalent mass of solute નો ફાઇન્ડ કરો તો શું બની જાય? આપણને equivalent of solute મળી જાય. ચલો equivalent mass કેમ ફાઇન્ડ કરવાનું? equivalent mass ફાઇન્ડ કરવા માટે molecular weight by n ફેક્ટર ફાઇન્ડ કરવાનું. equivalent mass કેમ ફાઇન્ડ કરવાનું? તો કે molecular weight અથવા તો molar mass divided by n ફેક્ટર. તો ઓવરઓલ વાત કરીએ તો શું વાત થાય? તો કે normality is equal to equivalent of solute. equivalent of solute is equal to weight of solute divided by equivalent mass of solute. W by equivalent mass em. em is equal to mo divided by n. चलो 1 by 1 वैल्यू पुट डाउन करो. n is equal to equivalent of solute. equivalent of solute is equal to weight divided by em. चलो em ની વેલ્યુ મૂકો આમાં. em is equal to molar mass divided by n factor. તો normality is equal to weight of solute into molar mass divided by n. અહીંયા શું હતું? વોલ્યુમ ઇન લિટર. વોલ્યુમ ઇન લિટર. અરે આ છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો નોર્માલિટી માટેનું ઇક્વેશન કંઈક આવું બનતું હશે. નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ weight of solute into n factor divided by molecular mass into volume of solution in liter. ચલો આમની કમ્પેરિઝન કરીએ હવે નોર્માલિટી સાથે કે નોર્માલિટી અને આ બંનેની વચ્ચે કેવો રિલેશન હશે? તો molarity is equal to what? molarity is equal to capital M. molarity is equal to number of moles
of solute divided by volume in liter. વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન લીટર. ચલો મોલ્સ ને કેમ ફાઇન્ડ કરવાના હોય તો કે મોલ્સ ઇઝ ઇક્વલ ટુ વેટ બાય મોલેક્યુલર વેટ અથવા તો આમને જ કહેવાય મોલાર માસ. આ મોલની વેલ્યુ મૂકી દો આમાં તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ વેટ બાય મોલેક્યુલર માસ અથવા મોલાર માસ અથવા તો આને કહેવાય મોલેક્યુલર વેટ ઇન્ટુ વોલ્યુમ ઇન લીટર. ચલો મોલારિટી માટે ઇક્વેશન મેળવ્યું કંઈક આવું મળ્યું ને અને નોર્માલિટી માટે મળ્યું કંઈક આવું. ચલો બેમાં કોમન શું છે? વેટ બાય મોલેક્યુલર વેટ ઇન્ટુ વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન લીટર. તો આ વેલ્યુ તમને જે કંઈ મળે છે આ વેલ્યુ કેમની મળી? તમને નોર્માલિટીની મળી ને, અરે સોરી મોલારિટીની મળી ને. તો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ વોટ? તો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ n ફેક્ટર. તો તમને એક્ઝામમાં પૂછાય કે નોર્માલિટી અને મોલારિટી બંને વચ્ચેનો રિલેશન શું? તો રિલેશન લખી દેવાનો કે નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ n ફેક્ટર. ચલો હવે વાત કરીએ ઇક્વિવેલન્ટ વેટ. જો મારે ફાઇન્ડ કરવું હોય ડાયરેક્ટ તો કેમ કરી શકું? નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ વોટ? ઇક્વિવેલન્ટ વેટ બાય વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન લીટર એન્ડ મોલારિટી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ મોલ્સ divided by volume in liter. ચલો બેમાં કોમન શું છે? નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ n ફેક્ટર. વેલ્યુ મૂકી દો. નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ વેટ ડિવાઇડેડ બાય વોલ્યુમ ઇન લીટર ઇઝ ઇક્વલ ટુ મોલારિટી બરાબર મોલ્સ ડિવાઇડેડ બાય વોલ્યુમ ઇન લીટર ઇન્ટુ n ફેક્ટર. કેન્સલ આઉટ. તો ઇક્વિવેલન્ટ વેટ મારે ફાઇન્ડ કરવો હોય તો કેમ ફાઇન્ડ કરી શકું? તો equivalent weight is equal to moles into n factor. અરે જી મને મોલ્સ આપેલા હશે ને ઈ મોલ્સ નું જો મલ્ટીપ્લિકેશન કરીશ n ફેક્ટર સાથે તો મને શું મળશે? equivalent weight મળશે. તો આવી કંઈક ડિસ્કશન કરી નોર્માલિટી વિશે. ફરીથી રિપીટ કરી દઉં છું. નોર્માલિટી, મોલારિટી, વેટ બાય વોલ્યુમ એન્ડ વોલ્યુમ બાય વોલ્યુમ એન્ડ સ્ટ્રેન્થ. ટોટલ આ 5 પ્રોપર્ટીઝ આપણે આજના લેક્ચરમાં જોઈ છે. આ લેક્ચરની ટેસ્ટ માટે હું તમને 4 થી 5 વાગ્યાની વચ્ચે ગ્રુપમાં ટેસ્ટ મોકલી આપીશ. એ ટેસ્ટને તમારે સબમિટ કરવાની રહેશે 7 વાગ્યા પહેલા. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. અસ્તુ, જય હિન્દ.